સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મમતા સોનીજીની નવી ગુજરાતી ફિલ્મ સ્કૂલ ડેઝ। આ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો મમતા સોનીજીની 2025માં ઘણી ફિલ્મો એનાઉન્સ થઈ હતી જે 2025માં રિલીઝ થઈ નથી। મમતા સોનીજીની 2025માં એક પણ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી। માત્ર તેમની સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથેની 2009માં રિલીઝ થયેલી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે। આ સિવાય મમતા સોનીની કોઈ પણ ગુજરાતી ફિલ્મ 2025ના વર્ષમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી। 2025 માટે મમતા સોનીની ઘણી ફિલ્મો એનાઉન્સ થયેલી હતી અને જે ફિલ્મો જે 2025માં આવવાની હતી તે ફિલ્મોની વાત કરીએ તો તેમાં સાતીર, ભાઈ એક રક્ષક, પ્રતિકાર 2, આભાસ આ બધી ફિલ્મો 2025માં રિલીઝ થવાની હતી પણ 2025માં આ ફિલ્મો જોવા નથી મળી। એટલે કે આ ફિલ્મો હવે 2026માં જોવા મળી શકે છે। અને આ સિવાય તેમની સ્કૂલ ડેઝ ફિલ્મ પણ 2025માં જોવા મળવાની હતી પણ હવે આ ફિલ્મ 2026માં જોવા મળશે। અને આ ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે। સ્કૂલ ડેઝના આ નવા પોસ્ટરમાં આપ સૌ જોઈ શકો છો જેમાં મમતા સોની અને આ ફિલ્મની આકાશ જોવા મળી રહી છે। આ ફિલ્મનું નામ સ્કૂલ ડેઝ હશે। આ ફિલ્મને જયેશ ત્રિવેદીજીએ ડાયરેક્ટ કરી છે। ક્રાઇમ ડ્રામા ફિલ્મ હશે જેમાં મમતા સોની પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે। અને આ ફિલ્મની સ્ટોરી એ પ્રમાણે હશે કે અત્યારની સ્કૂલ લાઈફની જનરેશન કેટલા વ્યસનોમાં અટવાયેલી છે તે પ્રકારની સ્ટોરી આ ફિલ્મમાં હશે। અને મમતા સોની આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન અંદાજમાં પણ જોવા મળવાના છે। આ સિવાય આ ફિલ્મમાં ચેતન દહિયા, મેહુલ બુચ જેવા કલાકારો પણ જોવા મળવાના છે। અને મમતા સોનીજીની આ સ્કૂલ ડેઝ ગુજરાતી ફિલ્મ 16 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જશે। તો આપ સૌ મમતા સોનીજીની આ નવી ગુજરાતી ફિલ્મ સ્કૂલ ડેઝ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને તેમની બાકી રહેલી આમાંથી કઈ ગુજરાતી ફિલ્મો માટે તમે સૌથી વધારે એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો।